નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના ગણિતના છેલ્લા લેક્ચરમાં આપણે ચેપ્ટર 12માં સ્વાધ્યાય 12.3 શરૂ કર્યો હતો ને એમાં 3 દાખલા ગણેલા હતા. આજે આપણે દાખલા નંબર 4 ગણીશું. હવે જો ખાસ તમારે આ બધા દાખલા એવા છે કે તમને ખાસ ખબર પડવી જોઈએ કે આકૃતિમાં શું કહેવા માગે છે, એમાંથી શું એવું બાદ કરશો અથવા ઉમેરશો કે જેના કારણે સંપૂર્ણ કલર અથવા તો રંગીન પ્રદેશ મળી જાય. તો હવે દાખલા નંબર 4માં એવું છે કે એક વર્તુળ છે આવી રીતના, બરાબર. એક શું છે? વર્તુળ છે. વર્તુળના કેન્દ્ર O તરીકે લઈ ત્યાંથી એક આવી રીતના સમબાજુ ત્રિકોણ બનાવેલો છે. આવો આકાર છે, સમબાજુ ત્રિકોણ છે. જો બાજુઓની લંબાઈ 12 સેમી હોય, ત્રિજ્યા 6 સેમી હોય, તો આ રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો. આ બધો ભાગ આવી રીતના થશે. તો હવે જો રંગીન ભાગનું ક્ષેત્રફળ એટલે વર્તુળ પ્લસ ત્રિકોણ થશે. શું થશે? વર્તુળ પ્લસ ત્રિકોણ. પણ એક ધ્યાન રાખજો કે વર્તુળ અને ત્રિકોણમાં આ ભાગ કોમન છે, આખો વર્તુળ નથી. વર્તુળનો ખાલી આ ભાગ જ છે, ધ્યાન રાખજો, એટલું સમજવાનું છે. એટલે વર્તુળ પ્લસ ત્રિકોણ માઇનસ લઘુ વૃતાંશ બરાબર રંગીન પ્રદેશ થશે. સમજાણું? શું કરવાનું? વર્તુળનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃતાંશનું. કારણ કે જો વર્તુળ લો તો આ બધું આવી જાય, પણ આ ભાગ છે એ છે નહીં, તો એ કાઢવા માટે શું કરવું પડશે? લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ શું આવશે? πr². ત્રિકોણ કેવો છે? સમબાજુ, એટલે √3/4 બાજુનો વર્ગ. અને લઘુ વૃતાંશનું થીટાના છેદમાં 360 × થીટા કેટલો આવશે? 60નો. સમબાજુ ત્રિકોણ છે એટલે થીટા કેટલો આવશે? 60નો આવશે. તો આવી રીતના ગણતરી કરવાની છે. તો બધા ભાગ અલગ અલગ ગણીને પછી છેલ્લે એનું શું કરીશું? સાદુરૂપ આપી દઈશું. ચાલો, તો આકૃતિ ભૂસી નાખું છું હવે, એની કે આપણે જરૂરિયાત પડશે નહીં. તો સૌથી પહેલાં આપણે વર્તુળનું ક્ષેત્રફળ ગોતી લઈએ. અહીં વર્તુળની ત્રિજ્યા r બરાબર 6 સેમી. અહીં વર્તુળની ત્રિજ્યા r બરાબર કેટલા સેમી છે? 6 સેમી છે. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું થશે? πr². એટલે 22/7 × 6 × 6 36. 36 × 22 એટલે 36 × 22 એટલે 792/7 સેમી સ્ક્વેર. આ શું મળ્યું? O કેન્દ્રવાળા વર્તુળનું ક્ષેત્રફળ. એટલે વર્તુળનું ક્ષેત્રફળ છું 792/7. વર્તુળનું ક્ષેત્રફળ શું છું? 792/7 સેમી સ્ક્વેર. રેડી? એટલું. હવે પહેલા સમબાજુ ત્રિકોણ લઈએ કે ત્રિકોણ AOB કેવો છે? સમબાજુ ત્રિકોણ છે. તથા AB બરાબર કેટલા સેમી છે? 12 સેમી છે. AB બરાબર કેટલા છે? 12 સેમી. તેથી સમબાજુ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ બરાબર શું થાય? √3/4 બાજુનો વર્ગ. આ તો ખબર જ છે કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √3/4 બાજુનો વર્ગ. એટલે √3/4 × 12 × 12 4 × 12 36 √3 સેમી સ્ક્વેર. આ શું મળ્યું? સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. ચાલો, વર્તુળ મળી ગયું, ત્રિકોણ મળી ગયું. હવે કયું લેવાનું? વૃતાંશ લેવું પડશે. હવે શેનું ક્ષેત્રફળ લેવું પડશે? વૃતાંશનું ક્ષેત્રફળ. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો કે વર્તુળનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. હવે લઘુ વૃતાંશ લેશું આપણે. AOB થશે નહીં, AOB નહીં થાય, એના નામ નથી આપ્યા એટલે આપણે આમને લઘુ વૃતાંશ લખી નાખશું. તો લઘુ વૃતાંશ માટે હવે એના ત્રિકોણ AOB કેવો છે? સમબાજુ છે. તો ત્રિકોણ AOB સમબાજુ
હોવાથી ખૂણો AOB બરાબર કેટલો થશે 60 નો થશે। તો લઘુ વૃત્તાંશ માટે ત્રિજ્યા R બરાબર 6 સેમી અને ખૂણો થીટા બરાબર 60 અંશ આવી રીતના થશે। કઈ રીતના લીધું ખાસ ધ્યાન રાખજો। તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું આવશે થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર। થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર। થીટા કેટલો છે 60ના છેદમાં 360 ગુણ્યા પાઈની કિંમત 22/7 કીધી છે કે હા 22/7 જ છે ગુણ્યા આર એટલે 6 છાંયે 36 તો જવાબ શું આવશે 22 છક 20 છક 120 ને 12 132/7 સેમી સ્ક્વેર। આ શું મળ્યું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ। હવે ત્રણેય ભાગ મળી ગયા। હવે સરવાળા બાદબાકી કરવાના બાકી રહ્યા બરોબર। જોઈ લો એટલું પછી આગળ ગણાવું। ચાલો તો જુઓ આ ત્રણ વસ્તુ કઈ કઈ ગોતવાની છે કેમ ખબર પડશે તો ખાસ તમારે એમાં આકૃતિનું નિરીક્ષણ કરતા શીખવું પડશે। આકૃતિ છે એમાં રંગીન ભાગ છે એમાં જુઓ તમે આખું વર્તુળ લ્યો પ્લસ ત્રિકોણ લ્યો તો થોડોક ભાગ ઉમેર વધતો રહેશે એ શું આવશે વૃત્તાંશ આવશે એટલે વૃત્તાંશ બાદ કરવો પડશે એટલે વર્તુળનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ અને વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે ગોતવું પડે। તો સૌથી પહેલા આપણે વર્તુળનું ક્ષેત્રફળ ગોત્યું। સૌથી પહેલા એનું ક્ષેત્રફળ ગોત્યું વર્તુળ। તો અહીં વર્તુળની ત્રિજ્યા r બરાબર 6 સેમી છે। વર્તુળની ત્રિજ્યા કેટલી છે 6 સેમી। તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર। પાઈ એટલે 22/7 આર સ્ક્વેર એટલે 6 ગુણ્યા 6 એટલે 22 6 6 6 36 36 ગુણ્યા 22 એટલે 792 બરોબર। 36 ગુણ્યા 20 એટલે 720 અને 36 દુ 72 ઉમેરી ગયો એટલે 792/7 પોઈન્ટમાં જવાબ લાવવાની જરૂર નથી। ચાલો હવે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું મળ્યું 792/7 સેમી સ્ક્વેર। હવે ત્રિકોણનું ક્ષેત્રફળ કીધું તો ત્રિકોણના ક્ષેત્રફળના ત્રણ સૂત્ર મેં તમને શીખવાડેલા છે। 1/2 પાયો ગુણ્યા વેધ 1/2 કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર અને સમબાજુ ત્રિકોણ માટે √3 નો પાયો ગુણ્યા √3/4 બાજુનો વર્ગ। હવે જો ત્રિકોણના ખૂણાના આધારે ખબર પડશે। જો 90નો ખૂણો હશે તો કાટકોણ વાળો હશે 60નો હશે તો સમબાજુ હશે ને 120નો હોય તો એના 1/2 પાયો વેધ ઊભા ભાગ કરીને ગણવા પડે સાઇન કોસ લઈ પણ આ તો સમબાજુ છે એને કીધેલું છે। તો ત્રિકોણ AOB સમબાજુ ત્રિકોણ છે તથા AB કેટલા છે એની બાજુનું માપ કેટલું છે 12 સેમી। તો સમબાજુ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ બરાબર √3/4 બાજુનો વર્ગ એટલે 12 4 તેરી 12 એટલે 12 તેરીને 36 જવાબ આવશે 36√3 સેમી સ્ક્વેર। √3 ની કઈ કિંમત આપી નથી એટલે કઈ મૂકવાની જરૂર નથી। હવે આગળ વધીએ તો ત્રિકોણ AOB કેવો છે સમબાજુ। ત્રિકોણ AOB કેવો છે સમબાજુ એટલે ખૂણો 60 નો થાય છે કારણ કે આપણે વૃત્તાંશમાં ખૂણાની જરૂર પડશે। તો લઘુ વૃત્તાંશ માટે ત્રિજ્યા 6 સેમી ખૂણો 60 એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં 360 × પાઈ આર સ્ક્વેર એટલે 60ના છેદમાં 360 22ના છેદમાં 7 6 6 36 ઉડાડી ગયો એટલે 22 6 132ના છેદમાં 7 સેમી સ્ક્વેર આટલી વસ્તુ થશે। હવે આપણે આગળ વધીએ તો હવે રંગીન ભાગનું ક્ષેત્રફળ ખાલી મૂકવાનું રહ્યું। હવે હું ગોતવાનું રહ્યું રંગીન ભાગના ક્ષેત્રફળનું સૂત્ર ને એમાં ડાયરેક્ટ હું મૂકવાની બધી કિંમત। આ રીત તમારે ગણવી હોય ને તો સૌથી પહેલાં તમને ખબર હોવું જોઈએ કે તમારે શું વસ્તુની જરૂર પડશે એના આધારે તમે ગણી શકો। તો સૌથી પહેલાં આવી રીતના થશે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આવી રીતના થશે। ખાસ ધ્યાન રાખજો કે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ। હવે વર્તુળનું ક્ષેત્રફળ આપણે 36√3 આવ્યું હતું। AOB નું ક્ષેત્રફળ
આનું સોરી ઊંધું લખાઈ ગયું. વર્તુળનું 792/7 અને આનું 36√3 અને માઇનસ લઘુ વૃત્તાંશ છે એનું ક્ષેત્રફળ આવ્યું 132/7. તો છેદવાળા હરખા છે એના નજીક નજીક લખો તો 792/7 માઇનસ 132/7 વત્તા 36√3 થશે. છેદના 7 હરખા ઉપર શું આવશે 792 માઇનસ 132. તો 792 માંથી 132 કાઢો એટલે 60 ને 660 વચ્ચે કેટલા વચ્ચે 660/7 વત્તા 36√3 સેમી સ્ક્વેર. આ આપણો જવાબ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ. હજી જો તમારે આગળ ગણવું હોય તો લસા લઈ શકો. 36 × 7 કેટલા થશે તો 36 × 7 એટલે આવશે 252. તો અહીંયા 252/3 કરી શકો. આનો જવાબ આમે લખી શકો 660 વત્તા 252/3/7 સેન્ટીમીટર સ્ક્વેર. આવી રીતના પણ દાખલાનો જવાબ તમે લખી શકો. બરોબર. તો અહીં દાખલો આપણો પૂર્ણ થાય છે કે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર 660/7 વત્તા 36√3 સેન્ટીમીટર સ્ક્વેર. બરોબર. જોઈ લો. ચાલો તો શું કર્યું કે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ એટલે વર્તુળનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણીય OBનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું કિંમત મૂકી સાદુરૂપ આપ્યું. જો એક ખાસ ધ્યાન રાખજો, √3 વાળા એટલે કે વર્ગમૂળ વાળી સંખ્યા હોય એને વર્ગમૂળ વગરની સંખ્યા હારે સાદુરૂપ ડાયરેક્ટ આપી શકાતું નથી. ચાલો હવે એની પછીનો દાખલો તો દાખલા નંબર 5. દાખલા નંબર 5 છે એ પૂછાય એવો દાખલો છે. 1-2 વાર બોર્ડમાં પૂછાય હોતે ગયેલો છે. જૂની ચોપડીમાં તો અત્યારે તો ઘણી વાર પૂછાય ગયો. તો આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 4 સેમી બાજુવાળા ચોરસના પ્રત્યેક ખૂણે 1 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો ચતુર્થાંશ ભાગ કાપેલો છે. 4 સેમી બાજુવાળા જો એક ચોરસ છે એની લંબાઈ કેટલી છે 4 સેમી ABCD. એક ચોરસ છે એની લંબાઈ કેટલી છે 4 સેમી. એટલે આ લંબાઈ આપણી કેટલી છે 4 સેમી ચોરસ. એના ચારે છેડે 1 સેમી ત્રિજ્યાવાળા ચતુર્થાંશ બાદ કરેલા છે. એટલે અહીંથી 1 સેમી, અહીંથી 1 સેમી, અહીંથી 1 સેમી ને અહીંથી 1 સેમી આવી રીતના થશે. એટલું માપ કેટલું છે 1 સેમી. અને 2 સેમી વ્યાસવાળો એક વર્તુળ વચ્ચેથી કાપેલો છે એટલે એની ત્રિજ્યા 1 સેમી થશે. એટલે અહીંથી 2 સેમી વ્યાસવાળો એક વર્તુળ કાપેલું છે. તો બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ શોધો. એટલે આ બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધજો. હવે આકૃતિ જોતા તમને ખબર પડી ગઈ છે શું કરવાનું છે. તો આમ આવશે ચોરસનું ક્ષેત્રફળ માઇનસ 4 ચતુર્થાંશનું ક્ષેત્રફળ, ચતુર્થાંશ ભાગ છે ને, અને માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ. આવી રીતના થશે. તો 3 વસ્તુ અલગ અલગ ગણી પછી એની શું કરશું આપણે બાદ બાકી. તો સૌથી પહેલાં ચોરસનું ક્ષેત્રફળ ગણીએ. તો ચોરસ ABCD માટે બાજુ બરાબર 4 સેમી છે. તો ચોરસ ABCDનું ક્ષેત્રફળ બરાબર શું આવશે L વર્ગ એટલે બાજુનો વર્ગ એટલે 4નો વર્ગ એટલે 16 સેમી સ્ક્વેર. હવે ચારે છેડે જે ચતુર્થાંશ છે, ચારે છેડે શું છે ચતુર્થાંશ છે. તો એની માટે પ્રત્યેક ચતુર્થાંશની ત્રિજ્યા R બરાબર શું થશે 1 સેમી. તેથી 4 ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર 4 કૌંસમાં 1 ચતુર્થાંશનું ક્ષેત્રફળ એટલે કે પાયા સ્ક્વેર. રેડી. આ 4 ઉડી ગયા એટલે 22/7 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે જવાબ શું આવ્યો 22/7 સેમી સ્ક્વેર. હવે ત્રીજો ભાગ કરીએ. તો મધ્ય ભાગમાં જે વર્તુળ છે તો મધ્ય ભાગમાંથી કાપેલ વર્તુળની ત્રિજ્યા
આર બરાબર શું થશે 2/2 એટલે 1 સેમીનો વ્યાસ 2 સેમી છે એટલે ત્રિજ્યા કેટલી થશે 1 સેમી. તો તેનું એ મધ્ય ભાગમાંથી કાપેલા વર્તુળનું ક્ષેત્રફળ, તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું થશે પાય આર સ્ક્વેર. પાય આર સ્ક્વેર એટલે શું આવશે 22/7 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે શું આવે 22/7 સેમી સ્ક્વેર. ચાલો હવે રંગીન ભાગનું ક્ષેત્રફળ. તો રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ માઇનસ 4/4 ક્ષેત્રફળ માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ. આવી રીતના થશે. ચોરસનું ક્ષેત્રફળ કેટલું આવ્યું આપણે 16 માઇનસ 22/7 માઇનસ 22/7. હવે 22/7 છે એ શું થઈ જશે 44/7. હવે અહીંયા ગણી નાખું છું. 16 + કેટલા થશે 102 થશે. 16 + કેટલા થશે 112 માઇનસ 44/7. 16 × 96 અને 16 + રેડી એટલે 112 માઇનસ 44 કરો એટલે 68/7 સેમી સ્ક્વેર. આ આપણો જવાબ. રંગીન ભાગનું ક્ષેત્રફળ કેટલું આવશે 68/7 સેમી સ્ક્વેર. છેલ્લે જવાબ લખી નાખવાનો. અથવા અપૂર્ણાંક સ્વરૂપે લખવું હોય તો 7, 9, 63 અને છેદ 5 વધે, પણ આવા સ્વરૂપે બહુ ઓછું હશે. બરાબર, જોઈ લો પછી એકવાર આખો દાખલો તમને સમજાવી દઉં. ચાલો તો શું કીધું છે કે ખાસ આકાર જોજો તમે. આકારમાં શું કીધું કે ચોરસ છે, ચોરસ ભાગમાંથી 4 ખૂણા કાપી લીધા અને એક વચ્ચેથી વર્તુળ કાપી લીધું. એટલે સૌથી પહેલા આપણે શું કરવું પડશે ચોરસનું ક્ષેત્રફળ. સૌથી પહેલા શું કરવું પડશે ચોરસનું ક્ષેત્રફળ. એટલે કે ચોરસ ABCD માટે બાજુ કેટલા સેમી છે 4 સેમી. તો ચોરસ ABCD નું ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ એટલે કે 4નો વર્ગ. હવે 4નો વર્ગ કરો એટલે કેટલો થાય 16 સેમી સ્ક્વેર મળી ગયો આપણને. એટલે એ ભાગ આપણો પૂર્ણ ચોરસ વાળો. હવે 4/4 છે. ચતુર્થાંશ એટલે શું થાય જો વર્તુળ અર્ધવર્તુળ, અર્ધવર્તુળ એટલે બીજો ભાગ, ચતુર્થાંશ એટલે ચોથો ભાગ, અથવા એનો ખૂણો કેટલો આવશે 90, તમારે જે ગણવું હોય. તો પ્રત્યેક ચતુર્થાંશની ત્રિજ્યા r બરાબર 1 સેમી એને આપેલી છે. આ 1 સેમી શું છે એને આપેલી છે. તો 4/4 ક્ષેત્રફળ બરાબર 4 કૌંસમાં 1/4 પાય r સ્ક્વેર. 4 4 ઉડી ગયા. પાય એટલે 22/7 × r સ્ક્વેર એટલે 1 ગુણ્યા એટલે કે 22/7 સેમી સ્ક્વેર મળે. કેટલું મળે 22/7 સેમી સ્ક્વેર. હવે આગળ વધીએ તો મધ્ય ભાગમાંથી કાપેલ વર્તુળની ત્રિજ્યા r બરાબર 2/2 આવશે. કારણ કે એને એવું કીધું છે કે મધ્ય ભાગમાંથી કાપેલો વર્તુળ છે એ 2 સેમીનો છે, 2 સેમી વ્યાસનો છે. કેટલા સેમી 2 સેમીનો વ્યાસનો વર્તુળ અંદરથી કાપવામાં આવે છે. તો મધ્ય ભાગમાંથી કાપેલા વર્તુળની ત્રિજ્યા r બરાબર 2/2 એટલે 1 સેમી થશે. તો એનું ક્ષેત્રફળ એટલે કે મધ્ય ભાગના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય r સ્ક્વેર એટલે 22/7 1 1 ઉડી જાય એટલે 22. આ બે હરખા મુકામે આવી કોઈ ખબર પડી ગઈ છે કે 4 છેડા જોડો એટલે એક વર્તુળ બની જાય. ત્રિજ્યા તો હરખી જ છે. ચતુર્થાંશ છે એ 4 4 જોડો એટલે આખું વર્તુળ થઈ જાય ને. 4 કટકા હોય જો આવી રીતના વર્તુળ છે એના 4 કટકા હોય, 4 4 કટકા જોડો એટલે શું થઈ જાય વર્તુળ થઈ જાય છે. એટલે જો બેયના ક્ષેત્રફળ હરખા છે, ત્રિજ્યા હરખી છે એટલે ક્ષેત્રફળ સરખા મળશે. તો હવે આગળ આપણે ગણીએ કે રંગીન ભાગનું ક્ષેત્રફળ. હવે શું ગણીએ રંગીન ભાગનું ક્ષેત્રફળ. તો રંગીન ભાગનું ક્ષેત્રફળ શું આવશે ચોરસનું ક્ષેત્રફળ માઇનસ 4/4 ક્ષેત્રફળ માઇનસ વર્તુળ. આ જે આખો દાખલો છે એમાં મહત્વની વસ્તુ આ છે સૌથી, કારણ કે એ તમને સમજાઈ ગયું તો પછી બાકી ન આવડશે. કારણ કે રંગીન ભાગનું ક્ષેત્રફળ ખબર હોય કે ચોરસ માઇનસ 4/4 માઇનસ વર્તુળ, એટલે તમને એ ખબર પડી જાય કે તમારે શું ગોતવાનું છે. ચોરસ ગોતવાનું છે, ચતુર્થાંશ ગોતવાનું છે અને વર્તુળ. કિંમત મૂકો 16 માઇનસ 22/7 માઇનસ 22/7. આ બે હરખા છે એટલે 44/7 થઈ જાય. છેદ હરખા, અંશનો સરવાળો બાદબાકી એટલે અહીંયા બે નિશાની હરખી છે એટલે 44 થઈ જાય.
7 ને અહીંયા ગુણો 16 સત્તા 112 માઇનસ 44/7 એટલે 112 માઇનસ 44 કરો એટલે કેટલા થઈ જશે 68/7 અથવા એને આવી રીતના લખાય 9 સત્તું 63 ને છેદ વજો 5 બરોબર। તો આજે આપણે દાખલા ગણ્યા એ ખાસ રિવિઝન કરજો, 2 દાખલા પૂછાય એવા છે, જૂના પેપરમાં હશે હોતે બરોબર, જોજો। અને દાખલા સરળ છે, તમારે મેન મગજ ખાલી એટલો ભાગમાં હકારવાનો છે, બાકી આ બધું સરળ છે એમાં નથી। હવે 10મામાં આવ્યા તમે ને અત્યારે ટાઈમ એવો છે કે તમે નવરા ગણતરી કરી રાખજો તો જ તમને આ દાખલા આવડી જશે બરોબર। તો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ।